એવું રહ્યું છે કે જ્યાં આગળ આઈપીઓ બમ્પર આવતા જોવા મળ્યા છે, મોટા આઈપીઓ આવતા જોવા મળ્યા છે, પછી એ સ્વિગીનો હોય, ઓલાનો હોય કે હ્યુન્ડાઈનો હોય. પરંતુ આ આઈપીઓ બજારની અંદર એક બહુ મોટી વાત એ રહી છે કે લગભગ 49,000 કરોડનું એક એન્કર ઇન્વેસ્ટમેન્ટ આપણને આવતું જોવા મળ્યું. તમને લાગે છે કે આ જે ભારતીય બજારની અંદર જે આપણને ખાસ કરીને લાર્જ કેપમાં કે બીજી બધી જગ્યા પર આપણને વેલ્યુએશન વધતા જોવા મળ્યા હતા, એટલે એક નવા આયામ તરીકે અહીંયા આપણને એક આ સર્જ ખાસ કરીને જોવા મળ્યો છે. અને જે મ્યુચ્યુઅલ ફંડ્સ છે કે એફપીઆઈસ છે તે પણ હવે થોડાક આઈપીઓ સેન્ટ્રિક વધારે થઈ રહ્યા છે અહીંયા, જે પ્રકારની કંપનીઓ લિસ્ટ થઈ રહી છે એને જોઈને. સો ઓબ્વિયસલી એક મેચ્યોર માર્કેટની અંદર જે નવી કંપનીઓ એન્ટર થતી હોય એ લોકો એક પ્રોમિસ સાથે એન્ટર થતી હોય છે અને એ પ્રોમિસની સાથે ઇન્વેસ્ટર જોડાઈ જતો હોય છે. એ એક બહુ નેચરલ પ્રક્રિયા છે. પછી એ મ્યુચ્યુઅલ ફંડનો ઇન્વેસ્ટર હોય કે ફેમિલી ઓફિસ ઇન્વેસ્ટર હોય કે કોઈ બી ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર હોય, એને કોઈ બી નવા પ્રોમિસીસ સાથે પોતાનો પોર્ટફોલિયો બિલ્ડ કરવા માટેના જે એને માટે જે ઇક્વેશન ઊભા થાય છે એ આઈપીઓ થકી ઊભા હોય. સો આઈ થિંક આઈ એમ નોટ સરપ્રાઇઝ કે આઈપીઓ રિલેટેડ કંપનીઓ નવા ફંડ એટ્રેક્ટ કરે પ્રી આઈપીઓ બેસિસ પર ઇન્કર ઇન્વેસ્ટમેન્ટની અંદર અને ઇવન પોસ્ટ લિસ્ટિંગ ઇન સમ કેસીસ સે પોસિબલ છે. આ બધાની અંદર ખાલી ચીજ એક કે બે વસ્તુ પર ધ્યાન અમે વધારે આપીએ છીએ કે જે ફંડામેન્ટલ સ્ટોરી જે નેરેટિવ્સ જે બિલ્ડ થાય છે એ નેરેટિવ કેટલા સ્ટ્રોંગ છે, એ નેરેટિવ કેટલા સસ્ટેનેબલ છે અને નેરેટિવને કારણે કેટલો ગ્રોથ કંપનીઓ પોતાના અર્નિંગ્સમાં લાવશે અને કંપનીઓના માર્કેટની અંદર વેલ્યુએશન વધશે, એના પર અમે લોકો ધ્યાન આપતા હોય છે. એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ આઈ બિલીવ દેટ આઈપીઓની અંદર જે કંપનીઓ માર્કેટમાં આવે છે એ લોકો પોતાનું વેલ્યુએશન ફૂલ્લી સ્ટ્રેચ કરીને આઈ થિંક માર્કેટમાં આવે છે. એટલે આખી ગેમ જે રમાય છે એ ફક્ત વેલ્યુએશન અને લિક્વિડિટીની સાથે રમાય છે. જેવી કંપની લિસ્ટેડ થાય એટલે વેલ્યુએશન રેશનલાઇઝ થવાના સ્ટાર્ટ થઈ જાય અને પછી એ વેલ્યુએશન એના ગ્રોથની સાથે વધવાના ચાલુ થાય. બટ એ જે 6 મહિના કે 12 મહિનાનો જે પીરિયડ છે ઇન્વેસ્ટર માટે, એ પીરિયડ એક્સ્ટ્રીમલી લુક્રેટિવ પીરિયડ છે કે જેમાં એ પ્રી આઈપીઓમાં ઇન્વેસ્ટ કરે છે અને પછી એનું મોનેટાઇઝેશન આવનારા 3 થી 6 મહિનામાં કરી લેતો હોય છે, which is giving him a sizably good amount of return on every flipping of IPO. So this is where I think the shortcoming is there in the system. એને એડ્રેસ કરવાની જરૂર છે, which is a separate subject. એ આપણે સેપરેટલી વાત કરી શકાય. જી ચોક્કસથી. ખાસ કરીને થોડાક સેક્ટર વિશે તમારી પાસેથી એક મત લેવો છે અને એમાં સૌથી પહેલો મત મારે એફએમસીજી પ્રત્યે લેવો છે. કારણ કે જો ગયા અઠવાડિયે આપણને એક કંપની દ્વારા જે Q3ની થોડીક વહેલી અપડેટ આવતી જોવા મળી, એને લઈને ફરી એક વખત પાછી એ ચર્ચા ચાલુ થઈ ગઈ કે શું Q2ની અંદર જે આપણને થોડીક રિકવરી ધીમી પડતી દેખાઈ હતી, કદાચ Q3માં પણ અહીંયાથી આપણને એ જ પ્રકારનું ચિત્ર એફએમસીજીની અંદર દેખાશે. કારણ કે કંપની દ્વારા જે અપડેટ આપવામાં આવી એની અંદર ખાસ કરીને એક મોંઘવારી અને બીજી તરફ જે પામ ઓઇલના જે વધેલા ભાવ છે એને લઈને થોડીક ચિંતા અહીંયાથી દર્શાવવામાં આવી છે. જોકે નો ડાઉટ આપણે જે રિટેલ ઇન્ફ્લેશન, હોલસેલ ઇન્ફ્લેશનના આંકડા જોયા છે એ ઓક્ટોબરના હાઈથી તો આપણને થોડાક ઘટતા જોવા મળ્યા છે. પરંતુ તમને લાગે છે કે એફએમસીજીની જે આ રિકવરી છે એને આવતા હજી થોડું કદાચ Q3 કે Q4નો પણ સમય લંબાઈ શકે છે? આપણે બે રીતે જોઈએ. એક, એફએમસીજી કંપનીઓને ઇનપુટ કોસ્ટ વધીને આવે છે. પછી એ ફૂડ પ્રોડક્ટ્સનો બિઝનેસ હોય કે પર્સનલ કેરનો બિઝનેસ હોય કે હોમ કેરનો બિઝનેસ હોય, એ દરેક બિઝનેસની અંદર ઇનપુટ કોસ્ટ વધીને આવી રહી છે. અને એટ ધ સેમ ટાઈમ બીજી ચેલેન્જ એ છે કે ઇનપુટ કોસ્ટ વધવાને કારણે એ લોકોને પોતાના પ્રોડક્ટના પ્રાઇસ વધારવાની ફરજ પડે છે. પણ બીકોઝ ઓફ ધ કોમ્પિટિટિવ પ્રેશર ઇન ધ માર્કેટ એ પ્રોડક્ટના પ્રાઇસ કમ્પ્લીટલી પાસ ઓન થતા નથી કસ્ટમરની ઉપર. So to a greater extent, I think the margins are always going to be a challenging situation for most of the FMCG company. અને જો કદાચ એ અતિશયોક્તિપણું નહીં જતું હોય તો હું એ વસ્તુ ચોક્કસપણે એડ કરી શકું કે જે વેસ્ટર્ન માર્કેટની અંદર એફએમસીજી કંપનીઓ જે માર્જિન એન્જોય કરી રહી છે એ જ માર્જિન ઇન્ડિયાની અંદર આવનારા 5 થી 10 વર્ષની અંદર એ લોકો ભોગવશે. Which means that I think the era of high margin in FMCG business is over. Unless કોઈ પ્રોડક્ટ ડિફરન્શિએટેડ પ્રોડક્ટ આવે અને ઇટ કમાન્ડ્સ હાયર વેલ્યુએશન એન્ડ હાયર વેલ્યુ માર્જિન, એ પોસિબિલિટી રૂલ આઉટ નહીં કરવી જોઈએ કંપનીઓની અંદર. પણ જે એક એરા હતો કે જેની અંદર એફએમસીજી કંપનીઓ એક સસ્ટેન લેવલ પર પ્રાઇસ ઇન્ક્રીઝ કરીને પાસ ઓન કરતી હતી, દેટ એરા ટુ મી ઇઝ અંડર ચેક. એ અત્યારની તારીખમાં નથી દેખાતું કે એટલું ઇઝી લોકો પાસ ઓન કરી શકશે. As a result of it, margin will always remain under pressure. So this is one part which is margin.
Second part is about the growth in the business. The growth in the business will continue. એનું કારણ છે કે જેમ પર કેપિટા ઇન્કમ વધતી જશે તેમ સ્પેન્ડિંગ પણ વધતું જશે. જેમ સ્પેન્ડિંગ વધતું જશે એટલે ગ્રોથ એક પરપેચ્યુઅલ બેસિસ પર ચાલુ રહેશે. However, don't expect a superlative growth. અગર એફએમસીજી કંપનીઓ નોમિનલ જીડીપીના ગ્રોથ રેટની સાથે પોતાના બિઝનેસમાં ગ્રોથ લાવી શકતી હોય તો that would be seen as one of the most ideal situation for the FMCG companies. જે કંપનીઓ કદાચ જીડીપી ગ્રોથ રેટથી વધારે સારો ગ્રોથ લાવી શકતી હશે એને થોડોક પ્રીમિયમ ટ્રેડ કરવા મળશે માર્કેટની અંદર. બટ અધરવાઇઝ વિથ ધ જીડીપી ગ્રોથ, નોમિનલ જીડીપી ગ્રોથ સાથે જેનો ગ્રોથ આવતો હશે બિઝનેસની અંદર, they will actually, I think, have the moderated premium in the market, જે અત્યારે દરેકમાં કદાચ હાયર પ્રીમિયમ પર ટ્રેડ થતી હોય. સો આ બી વસ્તુ પર ધ્યાન રાખીએ. એનો અલ્ટિમેટ સમેશન એક એવું આવે છે કે એક બાજુ ઇનપુટ કોસ્ટ વધે, બીજી બાજુ તમારે ગ્રોથ આવતો રહે, પણ એ ગ્રોથની અંદર તમારે જીડીપી ગ્રોથની સાથે એને લિમિટ કરવો પડે, ગ્રોથને એક્સ્ટ્રાઓર્ડિનરી ગ્રોથ નહીં આવે. તે બે ફેક્ટરને કારણે પ્રીમિયમ વેલ્યુએશન બહુ લાંબો ટાઈમ સુધી એફએમસીજી કંપનીમાં સસ્ટેન નહીં થાય. એ કદાચ એનું ગ્રેજ્યુઅલ આઉટકમ આવી શકે આવનારા વર્ષોની અંદર. We'll have to wait and see. But I would be extremely cautious about giving any premium valuation to any company at this juncture in the marketplace.